હાલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયો છે। ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડની જાહેરાત કરવામાં આવી છે, તો બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક પોલિટિકલ પાર્ટી દ્વારા રાજ્યના અનેક શહેરોમાંથી ફંડ એકત્રિત કરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય કરવામાં આવી રહ્યું છે। जो कि सूरत शहर की बात करिए तो सूरत शहर में आरएसएस द्वारा अनेक विस्तारोमांथी पब्लिक पासेथी रुपया लेवामां आवी रह्या छे। क्या करते हो? स्टूडेंट हो। कितने में बोलते हो? स्टैंडर्ड में हो? 10th में हो। यहाँ पे क्या करने आए? यहाँ पे तो पब्लिक स्कूल में जा रहे हैं बात करने वाले। फिर यहाँ पे क्या हुआ, क्या देखा आपने? यहाँ पे देखा कि यहाँ पे छोटा लड़का गरीब लोगों के लिए फंड जमा कर रहा है, तो मुझे अच्छा लगा कि मैंने अपने शक्ति के अनुसार 10 रुपये जान दिया। और क्या संदेश देना चाहते हो? मैं ये संदेश देना चाहता हूँ कि गरीब लोगों को मदद करें और हम 10-10 रुपये इकट्ठा करें सब लोग, तो ज़्यादा इनकम होगा, ज़्यादा फंड जमा होगा, तो गरीब लोग दूर होंगे और हमारे देश का आर्थिक विकास होगा। वाघुभाई देसाई, गुजरात प्रदेश मालधारी जल प्रमुख, एनसीपी पार्टी। શું સંદેશો પાઠવવા માંગો? પત્રકાર મિત્રો, આરએસવાળા બીજા ઘણા ભાઈઓ મદદ કરવા માટે જે ઉઘરાણું કરે છે, એમાં હું પણ આજે જે મને મળ્યું એ આપવું જરૂરી છે। જે ફૂડ પીડિત છે એમને કામ લાગે, પણ મિત્રો હું એ કહેવા માગું છું કે આ પૈસા આ જે લોકો કરિયાણું એ ત્યાં સુધી પહોંચતું નથી। મને જાત અનુભવ છે। 2015માં જ્યારે પાણી આવેલું, અમારા માલધારી સમાજની ઘણી ભેંસો મરી ગઈ, ઘણા લોકોને નુકસાન થયું, પણ સમાજ તરીકે ઘણા લોકોને નુકસાન થયું। અત્યાર સુધી સરકારની કોઈ સહાય પહોંચી નથી। ભલે અત્યારે મોદી સાહેબે આપણા ફૂડ પીડિતોને જાહેરાત કરી કે 500 કરોડ કે 5000 કરોડ હું આપીશ, પણ એક રૂપિયો મળે નહીં એવું ખાતરી આપું છું। વચોટિયા ખાઈ જાય છે અને પર પીડિત સુધી એક રૂપિયો પહોંચતો નથી। તો હું વિનંતી કરું છું કે ભાઈઓ, આ એક દુઃખ ભર્યું કુદરત જે આફત આપેલી છે, એમાં વચ્ચે પૈસા ન ખાય અને પૂર પીડિત સુધી પહોંચે એવી હું અપેક્ષા રાખું છું। જેનો વિરોધ સુરત એનસીપી પાર્ટી કરી રહી છે અને આરએસએસ સામે અનેક પ્રશ્નો કરી રહી છે। સુરત મિશ્રા સાથે આઝાદ ન્યૂઝ, સુરત।